નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને ગુજરાત એટ 7 સાથે હું છું આપની સાથે નંદની। સમાચારોની શરૂઆત કરીશું। ગુજરાત વિધાનસભા ગૃહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા યુસીસી બિલ રજૂ કરવામાં આવ્યું હતું। બિલનો મુખ્ય ઉદ્દેશ રાજ્યના તમામ નાગરિકોને સમાન ન્યાય, સમાન અધિકાર અને મહિલાઓના હકોની સુરક્ષા પૂરી પાડવાનો છે। લગ્ન નોંધણી ફરજિયાત, છૂટાછેડા માટે કાયદેસર નિયમો, લિવ ઇન રિલેશન માટે નોંધણી અને ઓછા છૂટાછેડા અને છેતરપિંડી મામલાઓ માટે કડક कार्यवाही જેવી મહત્વપૂર્ણ જોગવાઈઓ બિલમાં શામેલ છે। લઘુમતી અને આદિવાસી સમાજની પરંપરાઓ યથાવત રાખવામાં આવી છે। તો યુસીસી મુદ્દે હવે ગૃહમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ નિવેદન આપ્યું છે। તો મહત્વપૂર્ણ સમાચાર ગાંધીનગર ચાર પિલર પર છે તેવું પણ હવે કહેવામાં આવ્યું છે। તો મહત્વપૂર્ણ સમાચાર ગાંધીનગર ખાતેથી સામે આવી રહ્યા છે। મુસ્લિમ દેશમાં પણ લગ્ન માટે અનેક કાયદા લગાવવામાં આવ્યા છે। ગોવામાં આઝાદી પહેલા યુસીસી લાગી ગયેલું રાજ્ય છે। તો અમદાવાદમાં યુસીસી બિલનો વિરોધ કરવામાં આવી રહ્યો છે। તો મહત્વપૂર્ણ સમાચાર અમદાવાદ ખાતેથી સામે આવી રહ્યા છે। આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા યુસીસી બિલ રજૂ કરવામાં આવ્યું છે અને તેને જ પગલે હવે અમદાવાદમાં એઆઈએમઆઈએમ દ્વારા સીધે સૈયદની જાળી પાસે આ બિલનો વિરોધ કરવામાં આવ્યો। પોલીસે વિરોધ કરતા कानून लेके आ रहा है उसके खिलाफ जो हमारा प्रोटेक्शन था वो ये था कि ये जो कानून है ये संविधान के खिलाफ है। अभी आपने देखा कुछ दिनों के पहले ये लोग यूजीसी लेके आए थे इसी तरीके से, जिसका विरोध हुआ, लोगों ने कैंसिल किया सरकार ने। तो यूसीसी को कैंसिल क्यों नहीं किया जा रहा? ये एक षड्यंत्र है जो आप देख रहे हैं कि देश में भी जो चल रहा है कि भाई गैस की किल्लत हो रही है, वॉटेवर जो भी किल्लत हो रही है, उसको दबाने के लिए, एक पब्लिक का माइंड डाइवर्ट करने के लिए मुसलमानों के ऊपर यूसीसी का कानून थोप दिया गया है। અમદાવાદના શાહપુરમાં યુથ કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે। તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। અમદાવાદ ખાતેથી શાહપુર ખાતે યુથ કોંગ્રેસે વિરોધ કર્યો છે। મોંઘવારીને લઈને વિરોધ કરવામાં આવ્યો છે, જેમાં શાહપુર ખાતે યુથ કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન મોંઘવારી જે હિસાબથી વધી રહી છે તે હિસાબ પર હવે યુથ કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો। ગેસના બાટલાના ભાવ વધારાને લઈને વિરોધ કરાયો છે। ગેસના બાટલાનો ભાવ વધારો પાછો ખેંચવાની માંગ કરવામાં આવી છે। તો યુથ કોંગ્રેસ હવે મોંઘવારીને લઈને મેદાનમાં ઉતરી છે। મોટી સંખ્યામાં યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓએ વિરોધ નોંધાવ્યો છે। ગાય માતાને સાથે રાખીને વિરોધ કરવામાં આવ્યો છે। બળદગાડા, તેલના ડબ્બા અને ગેસના બાટલાની સાથે વિરોધ કરવામાં આવ્યો છે। બેનર અને સૂત્રોચ્ચારની સાથે વિરોધ કરવામાં આવ્યો છે। મોટી સંખ્યામાં યુથ કોંગ્રેસના કાર્યકરો ભેગા થયા। શાહપુર ખાતે આ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। પોલીસ અને યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ પણ સર્જાયું, જ્યારે કાર્યકર્તાઓને પોલીસે ટીંગાટોળી કરીને અટકાયત કરી છે।
જ્યારે પોલીસે વિરોધ કરતા કાર્યકરોની અટકાયત કરી છે તો મોટી સંખ્યામાં આ કાર્યકરો ભેગા થયા હતા અને પોલીસ દ્વારા હવે આ તમામની ટીંગાટોળી કરીને અટકાયત કરવામાં આવી છે. આજ રોજ ગુજરાત યુથ કોંગ્રેસ દ્વારા અમદાવાદમાં જે રીતે મોંઘવારી વધી રહી છે એના વિરોધમાં આંદોલન કરી અને વિરોધ નોંધાવ્યો છે. એ ચાહે ગેસના બાટલાનો ભાવ હોય, ચાહે પેટ્રોલ ડીઝલમાં જે રીતે અમદાવાદની જનતાને લાઈનમાં ઊભી કરી દીધી છે. આખી આ ભાજપ સરકાર દ્વારા જ્યારથી સત્તામાં આવે છે ત્યારથી લોકોને લાઈનમાં લગાવવાનું કામ કર્યું છે. એ ચાહે નોટબંધીનો હોય, કોરોના કાળમાં ઓક્સિજનના બાટલાની લાઈનો હોય કે પછી ગેસના બાટલાની લાઈન હોય. અમદાવાદ યુવક આજે યુથ કોંગ્રેસ રસ્તા પર ઉતરી છે એનું મુખ્ય કારણ છે આજે ભાજપ સરકાર જેટલી નીતિઓ નિષ્ફળ થઈ છે એના કારણે સામાન્ય જનતા ઉપર મોટી માર પડ્યો છે. આ સીધી રીતે આર્થિક હુમલો છે જનતા ઉપર મોંઘવારીનો. અને જો ગેસના ભાવ, પેટ્રોલના ભાવ પાછા નીકળે છે તો યુથ કોંગ્રેસ આંદોલન કરશે જમીન ઉપર. અને જયારે મોદી વાત કરતા હતા 2014માં કે ડોલરનો ભાવ 50 છે ને અત્યારે 100, અત્યારે મોદી સાહેબ અત્યારે ચૂપ છે. અને 56ની છાતી વાળા પ્રધાનમંત્રી મોદી ક્યાં છે? ઈરાન અને અમેરિકા ઇઝરાયલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધની પરિસ્થિતિને કારણે ક્રૂડ સપ્લાય અંગે અફવાઓ ફેલાતા રાજ્યના પેટ્રોલ પંપ પર લોકો ગુજરાતભરમાં પેટ્રોલ ડીઝલની અછત અંગે ફેલાયેલી અફવાઓએ ભારે અફરાતફરી મચાવી છે. બીજા દિવસે પણ રાજ્યના અનેક શહેરોમાં પેટ્રોલ પંપ ઉપર વાહન ચાલકોની લાંબી લાઈનો જોવા મળી છે. તો આવો જાણીએ શું છે સ્થિતિ. ખાડી દેશોમાં ચાલી રહેલી યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે ગુજરાતભરમાં પેટ્રોલ ડીઝલની અછત અંગે ફેલાયેલી અફવાઓએ વ્યાપક પેનિક ફેલાવ્યો છે. બીજા દિવસે પણ અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ સહિતના શહેરોમાં પેટ્રોલ પંપ પર લાંબી કતારો જોવા મળી રહી છે. વડોદરામાં અનેક પેટ્રોલ પંપ પર વાહન ચાલકોની ભારે ભીડ ઉમટી પડી હતી. પંચમુખી હનુમાન મંદિર નજીક આવેલા બીપીસીએલ પંપ પર સવારે પેટ્રોલનો જથ્થો ખૂટી જતા સ્થિતિ વધુ તંગ બની હતી. જોકે બાદમાં સપ્લાય પહોંચતા સ્થિતિ સામાન્ય બની હતી, પરંતુ લાઈનો તો યથાવત જ રહી હતી. પેટ્રોલ બધે મળે જ છે. આ તો ખોટી લોકોની અફવા છે એટલે લાઈન લાગે. બાકી અહીંયા 60 લીટર ગાડી ટેન્કર ત્રણ પડી છે, પણ હજી ખાલી જાય પછી બધા ના આવે તો ગીરી જ ના થાય. પોલીસ પણ બધાને વ્યવસ્થિત પોલીસ વાળા વ્યવસ્થિત લોકોને સાથ સહકાર આપે કે લાઈન મારો ને ગીરી કરતા ને ઓવરફ્લો કરતા પેટ્રોલ મળશે છે ને બધે મળે જ છે. પેટ્રોલનો સફિશિયન્ટ સ્ટોક છે. કંપનીઓ અમને જોઈએ એટલો માલ આપી રહી છે. અત્યારે મારી પાસે આજે સવારે ઓપનિંગ સ્ટોક 27,000 લીટરનો છે, પ્લસ મારું બીજું 20,000 લીટર આવી રહ્યું છે. તો પેટ્રોલનો કોઈ પ્રોબ્લેમ થવાનો નથી કે નહીં મળે એ સિચ્યુએશન તો આવવાની નથી. એટલે હા, પોલીસ પ્રશાસન અમને પૂરતો સહકાર આપી રહી છે. સુરતમાં પણ અફવાઓના કારણે ભારે અફરાતફરી સર્જાઈ. શહેરના તમામ પેટ્રોલ પંપ પર વહેલી સવારથી જ લાંબી કતારો લાગી ગઈ હતી. કેટલીક જગ્યાએ અવ્યવસ્થા સર્જાતા પંપ બંધ કરવાની પણ નોબત આવી હતી. પલસાણા તાલુકાના વરેલી ગામે એક પેટ્રોલ પંપ માલિકે અવ્યવસ્થા અટકાવવા પંપ તાત્કાલિક બંધ કરી દીધો હતો. અહીં એક જ રાત્રે 20,000 લીટરથી વધુ પેટ્રોલ વેચાઈ ગયું હતું. સ્થિતિને નિયંત્રણ કરવા કેટલાક પંપ સંચાલકોએ ટુ વ્હીલર દીઠ માત્ર 300 રૂપિયાનું જ પેટ્રોલ આપવાનો નિર્ણય કર્યો છે. પેટ્રોલ પંપ સંચાલકો અને તંત્ર બંને સ્પષ્ટ છે કે રાજ્યમાં ઈંધણનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે અને અછતની અફવાઓ સંપૂર્ણ ખોટી છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ લોકોને શાંતિ જાળવવા અને અફવાઓથી દૂર રહેવા અપીલ કરી છે. તેમ છતાં લોકોની લાઈનો યથાવત જોવા મળી છે. અફવામાં દોરાઈ અને ગેસ, પેટ્રોલ કોઈની પણ ક્યાંય લાઈનમાં રહેવાની જરૂર નથી. તમારે બધાએ એક જ વસ્તુ છે કે જ્યારે બધા સાથે છીએ તો કોઈને તકલીફ પડે નહીં એવું માનનીય વડાપ્રધાન શ્રી પણ કેન્દ્રમાંથી પૂરતું ધ્યાન આપી રહ્યા છે.
અહીંયાથી રાજ્ય સરકાર પણ એની પર પૂરતું ધ્યાન આપી રહ્યા છે. એટલે કોઈ અત્યારે કોઈ ડીઝલ, પેટ્રોલ કે ગેસની કોઈની શોર્ટેજ નથી. બધાને પૂરતું મળી રહ્યું છે, મળી રહ્યું પણ છે અને મળી રહેવાનું પણ છે. તો આ બધા જ આપણે સૌ સાથે મળી અને આગળ વધીએ અને વિકસિત ગુજરાત માટે આપણે સૌ સાથે મળીને આગળ વધીએ એ જ અભ્યર્થના. રાજ્યની અંદર ગેસ અથવા તો પેટ્રોલ ડીઝલની કોઈ તંગી નથી. જેને જ્યારે જોઈએ જેટલું જોઈએ એટલું મળશે. એટલે આ અફવાઓ ફેલાવવાવાળાઓથી આપણે પણ સાવધાન રહેવાનું છે. આવી અફવાઓ ભૂતકાળની અંદર પણ ફેલાવી અને લોકોએ કેવું પેનિક ઊભું કર્યું હતું એ સમગ્ર ગુજરાતની જનતા જાણે છે. મારી આપ સૌને વિનંતી છે, આપના દ્વારા વિનંતી છે, ગુજરાતની કોઈ જનતાને કોઈ પણ પ્રકારની મુશ્કેલી આ પુરવઠા બાબતે પડે તેમ નથી. કેન્દ્ર સરકાર ખૂબ ગંભીરતાથી આ વિષય ઉપર અને સાથે રાજ્ય સરકાર આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ પણ ખૂબ બારીકાઈથી નજર રાખી રહ્યા છે. કોઈ પણ પ્રકારની પેનિક થયા વગર જ્યારે જરૂર હોય ત્યારે જ ભરાવા જાય એવી મારી સૌ ગુજરાતના નાગરિકોને અપીલ છે. અમદાવાદમાં પણ વહેલી સવારથી પેટ્રોલ પંપ પર ભારે ભીડ જોવા મળી હતી. ગઈકાલે ભારે લાઈનોને કારણે કેટલાક પંપો બંધ કરવાની ફરજ પડી હતી, જ્યારે આજે ટેન્કરો દ્વારા સપ્લાય શરૂ કરવામાં આવ્યો છે. ટ્રાફિક જામ જેવી સ્થિતિ ઊભી થતા પોલીસ તંત્રને લાઉડ સ્પીકર દ્વારા લોકોને સમજાવવું પણ પડ્યું હતું. તેમ છતાં લોકો સમજવા તૈયાર નથી અને લાઈનોમાં લાગી પેટ્રોલની ટાંકીઓ ફૂલ કરાવી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. દાહોદના ગરબાડા વિસ્તારમાં પેટ્રોલ પંપ પર ડીઝલ પેટ્રોલ ભરાવવા માટે લાંબી કતારો લાગી હતી. અફવાઓ વચ્ચે વાહન ચાલકોની ભીડ વધુ વધી ગઈ હતી અને પંપ પર સુરક્ષા માટે હોમગાર્ડ જવાનો પણ તૈનાત કરવામાં આવ્યા હતા. ગરબાડા તાલુકાની અંદર જે પેટ્રોલ અને ડીઝલની શોર્ટેજની જે અફવાઓ ફેલાઈ રહી છે એ અફવાઓના કારણે જે પબ્લિક ગેરમાર્ગે દોરી રહી છે. તો મારે એટલી વિનંતી છે કે કોઈ આવા અફવાઓથી ગભરાવાની જરૂર નથી, દોડધામ કરવાની જરૂર નથી, પેનિક થવાની જરૂર નથી. અને પેટ્રોલ પંપ પર જે લાઈનો લગાવે છે, કલાકો 2-2 કલાક સુધી ઊભા રહે છે પેટ્રોલ ડીઝલ માટે, તો હું એમને કહું છું કે ભાઈ કોઈ જરૂર નથી કલાકો સુધી લાઈનમાં ઊભું રહેવાની. તમને પેટ્રોલ ડીઝલ ગમે જ્યારે જોઈશે તમને પૂરો બનાસકાંઠા જિલ્લામાં પેટ્રોલ ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. જિલ્લામાં 199 પેટ્રોલ પંપ કાર્યરત છે અને 31 લાખ લીટરના કરતાં પણ વધુ ઈંધણ ઉપલબ્ધ છે. વહીવટીતંત્રએ નાગરિકોને અફવાઓથી દૂર રહેવા, શાંતિ જાળવવા અને ઈંધણનો સંગ્રહ ન કરવા અનુરોધ કર્યો છે. બનાસકાંઠા જિલ્લાના સૌ નાગરિકોને જણાવવાનું કે સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં 199 પેટ્રોલ પંપ આવેલા છે. હાલમાં તમામ પેટ્રોલ પંપ ઉપર 31 લાખ લીટર કરતાં વધારે પેટ્રોલ અને ડીઝલનો સ્ટોક છે. સમગ્ર પરિસ્થિતિ ઉપર જિલ્લા વહીવટીતંત્ર દ્વારા મોનિટરિંગ રાખવામાં આવી રહ્યું છે. તમામ જે ઓઇલ માર્કેટિંગ કંપનીઝ છે તેની સાથે મીટિંગ પણ કરવામાં આવી છે. ઓબીસી સમાજ મામલે ભાજપ પ્રવક્તા ડોક્ટર અનિલ પટેલનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે ચૂંટણી આવે ત્યારે જ કોંગ્રેસને SC, ST અને ઓબીસી સમાજ યાદ આવે છે. જો જ્યારે ચૂંટણીઓ આવે છે ત્યારે હંમેશા કોંગ્રેસને ઓબીસી સમાજ, SC સમાજ અને ST સમાજ યાદ આવે છે. વાસ્તવમાં કોંગ્રેસ જ્યારે સત્તામાં હતી 60 વર્ષ સુધી, ત્યારે એમણે ઓબીસી સમાજ માટે શું કર્યું એ કોંગ્રેસ અને રાહુલ ગાંધીએ જવાબ આપ્યો છે. જો કોંગ્રેસની રણનીતિ છે કે સમાજમાં વર્ગ વિગ્રહ ઊભો કરાવો, જુદા જુદા સમાજને સામસામે લડાવવા અને આ જે ભાગલાવાદી રણનીતિ છે એના આધારે કોંગ્રેસ ચૂંટણીઓ લડી રહી છે. અને મેં જે જાણ્યું, આજે 10 દિવસ પછી પણ કોંગ્રેસ QR કોડથી ઉમેદવારી મંગાવવાની વાત કરે છે, તો એનો અર્થ એ થયો કે કોંગ્રેસ પાસે આજે પણ સક્ષમ ઉમેદવારો નથી. ટોરેન્ટ પાવરના નારોલ સબસ્ટેશન સામે લોકોએ અને કોંગ્રેસ કાર્યકરો
દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. લોકોએ વીજળી બિલ સળગાવીને પોતાના અસંતોષનું પ્રદર્શન કર્યું, જેમાં ફિક્સ ચાર્જ અને એફવીપીના નામે વધારા કરતા ટેક્સનો મુદ્દો ઉઠાવ્યો હતો. પ્રદર્શનકારોએ આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી આપી છે. ફિક્સ ચાર્જના નામે એક જ રાજ્યમાં જીબી બોર્ડ ટોરેન્ટ કરતા ઓછા પૈસા લે ને ટોરેન્ટ પાવર વધારે પૈસા લે, એનો વિરોધ કરવા આવ્યા હતા. સોલર પેનલમાં ટોરેન્ટ પોતે મોંઘી વીજળી આપે અને સોલર પેનલમાંથી જે ઉત્પન્ન થતી વીજળી ગ્રાહક પાસે સાવ નજીવા દરે ખરીદે, એનો વિરોધ કરવા આવ્યા હતા. એફપીપીએસ ના નામે જે ચાર્જ વસૂલ કરવામાં આવી રહ્યો છે, એ ચાર્જ ટોરેન્ટ પાવર દ્વારા જેટલી વાર વધારવામાં આવ્યો એનાથી ઓછી વાર ઘટાડો કરવામાં આવ્યો, એનો રિપોર્ટ જાહેર કરવાની વાત કરવામાં આવે. અને મુખ્ય અમદાવાદ પાસે જે ટોરેન્ટ પાવર યુનિટના ભાવ વધારો કરી રહી છે, એ ભાવમાં ઘટાડોની વાત લઈને આજે અમે આવ્યા હતા. રાજ્યમાં ગરમીને લઈ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર 24 કલાક સુધી વાતાવરણ શુષ્ક રહેશે. મહત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થશે. રાજ્યમાં સૌથી વધુ તાપમાન કેશોદમાં 37.7 ડિગ્રી નોંધાયું છે. આગામી 7 દિવસ સુધી વાતાવરણ શુષ્ક રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. सेंट्रल पाकिस्तान में अपर एयर साइक्लोनिक सर्कुलेशन 1.5 किलोमीटर अबव मीन सी लेवल, लेकिन उसका कोई विशेष प्रभाव गुजरात पे नहीं है. तो पिछले 24 घंटे में जो मौसम आमतौर पे शुष्क ही रहा है पूरे गुजरात रीजन में और सौराष्ट्र कच्छ में. और जो मैक्सिमम टेम्परेचर की बात करें तो तटीय सौराष्ट्र में थोड़े से राइज हुए हैं और उत्तरी गुजरात में राइज हुए हैं. इसी प्रकार न्यूनतम तापमान भी थोड़े से राइज हुए हैं. जो अभी जो सिस्टम है, अभी कोई विशेष वेस्टर्न डिस्टर्बेंस जो कल था वो निकल गया है. બગોદરા ગામમાં છેલ્લા 3 મહિનાથી પાણીની ગંભીર સમસ્યા સર્જાઈ હતી. મંતવ્ય ન્યૂઝે આ મુદ્દે અહેવાલ પ્રસારિત કર્યો હતો. મંતવ્યની ટીમે બાવડા મામલતદાર અને ટીડીઓ સાથે વાતચીત કરતા તંત્ર હરકતમાં આવ્યું. સરપંચ દ્વારા પાણીની લાઈન નાખવાનું કામ શરૂ થયું છે. ગ્રામજનોએ સમસ્યા ઉકેલવા માટે મંતવ્ય ન્યૂઝનો આભાર વ્યક્ત કર્યો. બગોદરા ગામમાં છેલ્લા 3 મહિનાથી પાણીની સમસ્યા ગંભીર સર્જાઈ હતી. તે અંગે મંતવ્ય ન્યૂઝ દ્વારા સૌથી પહેલા અહેવાલ પ્રસારિત કર્યો હતો. તંત્ર એક્શનમાં આવ્યું હતું અને તાત્કાલિક સરપંચ દ્વારા પાણીની પાઇપ નખાવવાનું કામગીરી શરૂ કરવામાં આવી હતી અને બગોદરા ગામજનોએ મંતવ્ય ન્યૂઝનો આભાર માન્યો હતો. મંતવ્ય ન્યૂઝ, મુકેશ તલવાણિયા, બગોદરા. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે નકલી ચલણી નોટોના મોટા રેકેટનો પર્દાફાશ કર્યો છે. બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચે સત્યમ ફાઉન્ડેશન સાથે જોડાયેલા પ્રદીપ ગુરુ સહિતના આરોપીઓ પાસેથી કરોડો રૂપિયાની ફેક કરન્સી જપ્ત કરી હતી. ફાઉન્ડેશનના નામે મિલકત અને ગાડીઓ ખરીદ્યા હોવાનું સામે આવ્યું છે. આ રેકેટમાં અન્ય લોકો સંડોવાયેલા છે કે નહીં તે અંગે તપાસ હાથ ધરવામાં આવી છે. સુરતના સત્યમ યોગ ફાઉન્ડેશન નામથી યોગ ફાઉન્ડેશન ચલાવતા પ્રદીપ દિલીપભાઈ જોટંગિયા, મુકેશભાઈ તથા અન્ય 7 આરોપીઓને 2 કરોડ અને 48 લાખ રૂપિયાની ફેક કરન્સી સાથે ધરપકડ કરવામાં આવેલી હતી. તેની પૂછપરછ કરતાં તેને એવી હકીકત જણાવેલ છે કે તે પોતાના પર્સનલ અને આર્થિક અંગત ઉપયોગ માટે આ તમામ નોટો છાપેલી હતી. અમદાવાદ શહેરમાં ફરી એક વખત એમડી ડ્રગ્સ સાથે 2 આરોપીઓ પોલીસના જાળમાં ઝડપાયા છે. નરોડા નિકોલ રોડ વિસ્તારમાં ગુનાહિત પ્રવૃત્તિની બાતમીના આધારે પોલીસે કાર્યવાહી કરી હતી, જેમાં રાજસ્થાનના 2 શખ્સ પાસેથી મોટી માત્રામાં એમડી ડ્રગ્સ અને અન્ય મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરીને આગળની તપાસ હાથ ધરી છે. કે નરોડા નિકોલ રોડ ઉપર આરપી વસાની સ્કૂલ પાસે જાહેરમાં 2 લોકોએ ગુનાહિત પ્રવૃત્તિ એનડીપીએસની કરી રહ્યા છે. જે આધારે પોલીસ ત્યાં જઈને 2 લોકોની અટકાયત કરી છે અને એમના પાસેથી કુલ 28 ગ્રામ એમડી ડ્રગ્સ જેની કિંમત 84,000 અને કુલ મુદ્દામાલ 1,24,000નું કબજે કર્યું છે. અને એમાં 2 આરોપી રામપાલ ઘેવરામ બિશ્નોઈ અને મહેન્દ્ર કાનારામ બિશ્નોઈની અટકાયત કરી છે. અમરાઈવાડી વિસ્તારમાં અસામાજિક તત્વોનો આતંક યથાવત જોવા મળ્યો હતો. નિયતિનગર નજીક મંઝિલ 40માં સોનવીર બગેલ નામના યુવક પર લોખંડના પાઇપ અને તલવાર વડે હુમલો થયો હતો, જેમાં 2 પુરુષ અને 2 મહિલાઓ સહિત 4 લોકો જોડાયેલા હતા. યુવક રિક્ષામાં બેઠો હતો ત્યારે અચાનક મોપેડ પર આવેલા હુમલાખોરોએ હુમલો કર્યો હતો અને પછી મોટરસાયકલ અને મોપેડ પર ફરાર થયા હતા.
સમાચારમાં આગળ વાત કરીએ તો અમદાવાદ ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે. મયુર પટેલ અને તેના ભાગીદારના ત્યાં JITના દરોડા તો અરવલ્લી ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે. હવે શિક્ષણ જગતની એક લાપરવાહીનો આ મામલો સામે આવી રહ્યો છે. મારતા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. એક વિડીયો હાલ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે. અજબપુરા પ્રાથમિક શાળાની આ સમગ્ર ઘટના છે. સરકારી શાળાની આ વરવી વાસ્તવિકતા સામે આવી છે. અજબપુરા પ્રાથમિક શાળાની જે ઘટના થઈ છે એનો વિડીયો વાયરલ થયેલ છે. એ ઘટના જે મારા ધ્યાનમાં આવી છે એની હું તપાસ કરાવીશ અને એમાં જો એ તપાસનો અહેવાલ હું માન્ય પ્રાથમિક જિલ્લા શિક્ષણાધિકારી સાહેબ શ્રી અરવલ્લી મોડાસા રજૂ કરીશ અને જો કોઈ પણ પ્રકારના શિક્ષાત્મક પગલાં લેવાના થશે તો અમે એને અનુસરીશું અને કાર્યવાહી કાયદેસરની કરવામાં આવશે. તો ગુજરાત@7 માં હાલ બસ આટલું જ. વધુ માહિતી માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.